રાજ્ય સરકાર આ વખતે બહુ ચિંતિત છે, કારણ કે હીટ વેવની આગાહી છે અને આગામી 2 મહિના સુધી સખત ગરમી પડવાની શક્યતાઓને ધ્યાને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી. જેના અનુસંધાને ગઈકાલે સીએસ સાહેબે એની વીસી પણ લીધેલી. એમાં જે અમને સૂચના મળે એનું અનુસંધાનમાં આપણે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવે. આપણા જિલ્લાના નોડલ અધિકારી તરીકે આપણે CDHOની નિમણૂક કરેલ છે અને તાલુકાના નોડલ તરીકે આપણે જે તે તાલુકાના જે મેડિકલ ઓફિસર છે THO છે એની નિમણૂક કરેલ છે. આપણે ખાસ કરીને પરીક્ષાઓ ચાલી રહી છે, તો 10 વાગ્યા સુધીમાં આ પરીક્ષાનું કાર્ય પૂરું થઈ જાય અને બાળકોને તડકામાં બેસવું ન પડે, બેસવા ન પડે તે માટેની સૂચના આપવામાં આવેલ છે. દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં પૂરતા પ્રમાણમાં ORSના પેકેટ અને બાળકોને અને બચાવવા માટે, લૂથી બચવા માટે શું શું કરવું જોઈએ તેના સમજ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં દરેક VCને અહીંથી સૂચના ગઈકાલે અમે DDOને સૂચના આપી હતી. DDO દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે અને એની જે માર્ગદર્શક સૂચનાઓ છે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દેવામાં આવેલ છે. આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ 2 રિઝર્વ PHCમાં રાખવામાં આવેલ છે, જે લૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે. આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે. આપણે GIDCના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે કે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર એક બારે ગરમી હોય ને અંદર પણ એવું થતી હોય તો પૂરતી કાળજી લેવી. બને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું, એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવે છે. જ્યાં ખાસ કરીને સ્ટોરેજ થાય છે, જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય, કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના આપી દેવામાં આવે છે.